રાતના સમયે અહીં વરસાદી માહોલ જામી ગયો હતો। ભુજ અને નખત્રામાં રાતના સમયે અવિરત વરસાદ શરૂ થયો। અહીંના દેશલ પર વાંઢાય આ ઉપરાંત વિથોણ અને વિરાણી ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભુજોડી, માધાપર, મીરઝાપર અને માનકુવાની અંદર પણ અનરાધાર વરસાદ વરસ્યો। ભુજમાં 5 ઇંચ વરસાદ વરસતા રાતના સમયે અહીં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। નખત્રાણામાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। માંડવી અને મુન્દ્રામાં 1.5 ઇંચ, ગાંધીધામ અને અંજારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે। રાત્રિ ટાણે જે વરસાદ વરસ્યો ત્યારબાદ આપ જુઓ રસ્તા બચાડે જાણે કે તેજ પ્રવાહમાં નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ ભારે વરસાદ બાદની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો। ભુજમાં 5 ઇંચ અને નખત્રામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યા બાદ અહીં ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। ઠેર ઠેર પાણી ભરાયા અને તેજ પ્રવાહે પાણી વહેતા જોવા મળ્યા। તો કચ્છમાં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। કચ્છના મધ્યમ સિંચાઈ યોજનાના ડેમ પણ છલકાઈ ઉઠ્યા। આ દ્રશ્યો આપ જુઓ કે સિંચાઈ માટે જીવાદોરી સમાન કાયલા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। અહીંના પાવરપટ્ટીના ઝુરા અને જતવાંટ તેમજ પાલનપુર અને લેરિયા ગામો માટે આ ડેમ જીવાદોરી સમાન છે, જે ઓવરફ્લો થઈ ગયો છે। ખાસ કરીને હવે નીચાણવાળા વિસ્તારો સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે। નદી પટમાં અવરજવર ન કરવા માટે તંત્રએ ખાસ અપીલ કરી છે। અબડાસાના અનેક ગામની જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે, જ્યાં બેરાચિયા ડેમ ઓવરફ્લો થતાં અહીં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। આ ઉપરાંત માંડવીનો મધ્યમ સિંચાઈનો વિજયસાગર ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। મધ્યમ કક્ષાના ડેમો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં જો કે હરખની હેલી પ્રસરી ગઈ છે।